નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે વધતા સાયબરના ફ્રોડ વિશે. આપણે સાયબર ફ્રોડ વિશે તો વાત કરતા હોઈએ છીએ કે કેવી રીતે સાવચેતી રાખવી, પરંતુ હવે જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ ડિજિટલ યુગમાં પણ બદલાવ જોવા મળતા હોય છે. આધુનિક ટેકનોલોજીનો આપણે જેટલો ઉપયોગ સારા માટે કરીએ છીએ તેટલો જ ઉપયોગ તેનો નકારાત્મક રીતે એટલા તેના ગેરફાયદા પણ આપણને જોવા મળે છે. તાજેતરમાં જ જે સાયબર સ્કેમ નવો એક બહાર આવ્યો છે તે છે રેન્ટ અ બોયફ્રેન્ડ. આ રેન્ટ અ બોયફ્રેન્ડ નામની જે સોશિયલ મીડિયા પર જાહેરાતો આપણે સૌ જોતા હોઈશું. યુવતીઓને ફસાવવા માટેનો આ એક નવો સ્કેમ બહાર પાડવામાં આવ્યો છે. સાયબર અટેક કરવાવાળા વ્યક્તિઓ જે છે એટલે કે સાયબર ગઠિયાઓ દ્વારા આ જે નવો સ્કેમ છે તે રચવામાં આવ્યો છે, જેમાં યુવતીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે હેન્ડસમ છોકરાઓના જે ફોટો હોય છે તે છોકરાઓના ફોટો બતાવવામાં આવે છે. ત્યારબાદ જાહેરાતો એવી બહાર પાડવામાં આવે છે કે કોફી માટે, કોફી ડેટથી લઈને દિવસભર તમારી સાથે રહેશે, તમારી સાથે ફરશે જેવી જાહેરાતો આપણે સોશિયલ મીડિયા ઉપર જોતા હોઈએ છીએ. આમનો ઇઝીલી ટાર્ગેટ મહિલાઓ, યુવતીઓ હોય છે કે જે સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ કરે છે અને એ સંપર્ક કર્યા બાદ તે યુવતીઓ સાથે ફ્રોડ આચરાય છે. તેમના નાણાં જે છે તે પડાવી લેવામાં આવે છે. હવે જે સાયબર ફ્રોડ છે, આકર્ષક પેકેજ આપવામાં આવે છે કે તમને જે આટલી સારી એવી ઓફર આપવામાં આવી રહી છે તો તમે તેને એક્સેપ્ટ કરશો તો તમારા જીવનમાં આ બદલાવ આવશે. ઘણી બધી રીતે યુવતીઓને ફસાવવાની આ એક જાળ છે, આ એક ટ્રેપ છે કે જેમાં યુવતીઓ ફસાતી જઈ રહી છે. અને આ નવા સાયબર સ્કેમ વિશે આપણે દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે. એઆઈની મદદથી જે છોકરાઓ હોય છે તેનો ફોટો જનરેટ કરવામાં આવે છે અને ત્યાર પછી સોશિયલ મીડિયા પર જાહેરાત પર તે યુવકનો ફોટો લગાવવામાં આવતો હોય છે. ઘણી વખત સોશિયલ મીડિયામાં જે આપણે જોઈએ છીએ, ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીએ, ફેસબુકનો ઉપયોગ કરીએ છીએ, આવા બધા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે તેના ઉપર જે એકાઉન્ટ્સ બનતા હોય છે તેમાં પણ એઆઈ જનરેટેડ જે યુવકો હોય છે તેના ફોટો લગાવવામાં આવે છે, તેના બધા જે વિડીયોઝ હોય છે તે મૂકવામાં આવે ને આપણને જાણે એમ જ લાગે કે આ વ્યક્તિ એક વ્યક્તિ, નોર્મલ વ્યક્તિ જેમ આપણને સમજતા હોઈએ તેવી જ વ્યક્તિ આપણે સમજીએ છીએ, પરંતુ તે વાસ્તવમાં એઆઈ જનરેટેડ ઇમેજ હોય છે. એઆઈ જનરેટેડ એક કહી શકાય એક પાત્રો એક ઊભું કરવામાં આવ્યું હોય છે આવી છેતરપિંડી આચરવા માટે ધ્યાન દેવાની જરૂર છે. આવા સ્કેમ ઉપર વાત કરવાની એટલા જ માટે જરૂર બનતી હોય છે કે આ નવા સ્કેમ વિશે આપણે જાણીએ અને તેનાથી આપણે બચી શકીએ. જે પણ ડિજિટલ એરેસ્ટ છે, ઓનલાઈન હની ટ્રેપ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, એપીકે ફ્રોડ જે આપણે ફાઇલનો જોયો, ત્યાર પછી એક આ નવો સ્કેમ બહાર આવ્યો છે જેનાથી સાવચેત રહેવું જરૂરી છે. આના વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મિત્તલ મહેતા કે જેઓ સાયબર સિક્યોરિટી કન્સલ્ટન્ટ છે, પાર્થો પંડ્યા એઆઈ એક્સપર્ટ છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. મિત્તલજી, જ્યારે આપણે સાયબર સિક્યોરિટીને લઈને વાત કરીએ તો અત્યારના સમયમાં તે જાળવવું બહુ મુશ્કેલ બની ગયું છે. જેટલો આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, ડિજિટલ યુગમાં જેટલો પણ આપણે ટેકનોલોજીને સ્વીકારીએ છીએ તેટલું જ એ ટેકનોલોજી આપણા માટે ક્યાંક અભિશાપ પણ બની જતું હોય છે અને શાપ પણ બની જતું હોય છે. ત્યારે આ શાપ અને અભિશાપ વચ્ચે જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ પડતો અત્યારે વધી ગયો છે, તેમાં સાયબર ફ્રોડની ઘટનાઓ, સાયબર સ્કેમની ઘટનાઓ વધી રહી છે. શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ તો હું નિર્મળ ન્યૂઝ ચેનલનું થેન્ક યુ કહીશ કે એમને મને ઇન્વિટેશન આપ્યું છે. તમે જેમ કહ્યું એ વાત તદ્દન સાચી છે કે હાલના યુગમાં અત્યારે વધતા જતા સાયબર ઇન્ટરનેટના યુઝથી સાયબર ક્રાઇમનો ઉપયોગ બહુ જ બહોળો થઈ રહ્યો છે. જેમ તમે દર્શાવ્યું એવી રીતે કે પહેલા એપીકે ફાઇલ ડાઉનલોડ કરીને મોબાઈલ હેક કરવાના ચલણ હતું, ફેક વિડીયોઝ, ન્યૂડ વિડીયોઝ થતું હતું. એવી રીતે હાલમાં તમે જેવી રીતે કહ્યું એવી રીતે કે રેન્ટ અ બોયફ્રેન્ડ કરીને નવો એક સ્કેમ બહાર પાડ્યો છે કે જે સાયબર સિક્યોરિટી માટે એક ચેલેન્જિંગ છે. ચેલેન્જિંગ નથી, બટ એટલા માટે છે કે લોકો એમાં ફિમેલ્સ એમાં જોડાયેલી હોય છે એટલે એની આઈડેન્ટિટી છે કે એનું કોઈ પણ એનો જે વાસ્તવિકતા છે જે એના માટે ખૂબ હાનિકારક સાબિત થાય છે, ખાસ કરીને યુવતીઓ માટે. તમે જેમ કીધું કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ બહોળો થઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ડેવલપમેન્ટ એટલે કરવામાં આવ્યું છે કે આપણે રોજબરોજના જે ટાસ્ક છે આપણે ઇઝી કરવાના છે, પણ આપણે એનો સદુપયોગની બદલે આપણે જે સાયબર ક્રિમિનલ્સ છે એનો દુરુપયોગ કરે છે. એઆઈ નો યુઝ કરીને ફેક વિડીયો કોલ્સ કરતા હોય છે, એવી રીતે તમારો વિડીયો ક્લોનિંગ થતો હોય છે, રાઈટ? એવી રીતે તમારા ફેક ન્યૂડ ફોટોગ્રાફ્સ બનતા હોય છે કે જેનો સદંતર ઉપયોગ કરીને યુવતીઓને છે કે નાના બાળકોને છે
કે ગરઢા લોકોને છે ડિજિટલ અરેસ્ટ કરીને એ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને એના દ્વારા એ લોકોને હેરાન કરવામાં આવતા હોય છે. તો આ નવયુગમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આપણે યુઝ છે એ સદુપયોગને બદલે આપણે એનો કઈ ને કઈ રીતે દુરુપયોગ કરતા જઈ રહ્યા છે. આ જે એક્ઝામ્પલ મેં તમને કીધા છે, જે એઆઈ નો યુઝ કરીને ડીપફેક વેબ છે, પછી વિડીયો ક્લોનિંગ છે, તો આ બધી વસ્તુઓથી કે ડેટિંગ એપ્લિકેશન છે કે એમાં ફેક પ્રોફાઇલ બનાવીને યુઝર પોતાના હેન્ડસમ છોકરા પોતાના હેન્ડસમ ફોટોઝ મૂકતા હોય છે, જેને કારણે યુવતીઓ છે એના જાળમાં ઇઝીલી હની ટ્રેપ થઈ જતી હોય છે અને એને કારણે એને બ્લેકમેલ કરવામાં આવે છે અને આગળ જઈને એનું શોષણ થતું હોય છે. ફાઇનાન્શિયલ લોસ તો થાય જ છે, પણ સાથે સાથે એની ઇમેજ છે એ પણ ડાઉન થતી હોય છે. એને બ્લેકમેલ કરીને એના પ્રાઇવેટ ફોટોઝ છે કે પ્રાઇવેટ વસ્તુ છે એ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવાની ધમકી આપવામાં આવે છે. તો હાલમાં આ બધી જ વસ્તુઓનો બહુ બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. બિલકુલ મિત્તલજી, અને તમે ખૂબ સાચી વાત કરી કે ફેક પ્રોફાઇલ જનરેટ કરવામાં આવતી હોય છે અને અત્યારે એ ખૂબ જ સરળ રીતે લોકો એમાં વિશ્વાસ પણ મૂકી દેતા હોય છે કે આ જે આપણે જેની સાથે વાત કરીએ છીએ તે એક સામાન્ય વ્યક્તિ છે, પરંતુ તે હકીકતમાં સામાન્ય વ્યક્તિ નથી હોતો. એઆઈ જનરેટેડ એક પ્રોફાઇલ હોય છે અને એઆઈના જનરેટેડ જ એના જે યુવકના ફોટો છે તે મૂકવામાં આવતા હોય છે. પાર્થોભાઈ, જ્યારે એક એઆઈ એક્સપર્ટ તરીકે તમે આ સ્કેમને કેવી રીતે જુઓ છો, જે આ નવો સાયબર સ્કેમ બહાર આવ્યો છે, જેમાં કોફી ડેટથી લઈને આખો દિવસ સાથે સમય વિતાવવાની વાત કરવામાં આવે છે, રેન્ટ અ બોયફ્રેન્ડ નામની જે જાહેરાતો છે તે અત્યારે ફરતી થઈ છે, તેના વિશે? ચોક્કસથી શિવાની, આ બહુ જ ચિંતાજનક વિષય છે. અને ચિંતાજનક વિષય એટલા માટે નથી કે એઆઈ ના કારણે આ વસ્તુઓ બનાવીને આ રીતે લોકોને આપવામાં આવે છે, પણ ચિંતાજનક વસ્તુ એ છે શિવાની કે લોકો વિશ્વાસ કરી રહ્યા છે આ વસ્તુ ઉપર. જી. હવે તમે સમજો કે ફોર એક્ઝામ્પલ, તમે આટલા ભણેલા ગણેલા હોવા છતાં હેન્ડસમ બોયના નામના ચક્કરમાં, ચોકલેટી બોયના નામના ચક્કરમાં અગર કોઈ વ્યક્તિની સાથે કોઈ વસ્તુઓ શેર કરો છો, તમારી પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરો છો, તમારો ડેટા શેર કરો છો અને તમારા ફોટોઝ શેર કરો છો, જ્યારે તમે એ પર્સન એક્ઝિસ્ટ કરે છે કે નથી કરતું એની કોઈ ગેરંટી જ નથી ને શિવાની. હમ. ઘણા બધા જે એઆઈ વિડીયો ક્રિએટર્સ, એઆઈ ફોટો જનરેશન એપ્લિકેશન, એઆઈની સિવાય પણ ધીસ પર્સન ડઝ નોટ એક્ઝિસ્ટ કરીને પણ એવી વેબસાઇટ અવેલેબલ છે કે જ્યાંથી આ રીતના જે ફોટોઝ છે એ ફોટોઝને લેવામાં આવે છે. એના થ્રુ જે એઆઈ નો ઉપયોગ કરીને સારા એવા એના થ્રુ એડવર્ટાઇઝમેન્ટ જનરેટ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે 500 રૂપિયામાં કોફી પર આવશે, 1000 રૂપિયાની અંદર તમારા સાથે ફરશે આખો દિવસ, 2000 હમ. રૂપિયામાં તમારા ઘરે મમ્મી પપ્પાને મળવા આવશે. અને આ રીતે જે યુવતીઓ છે એ યુવતીઓની જે કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામની ગેલછા અથવા ઇન્સ્ટાગ્રામની મોહ માયાના ચક્કરમાં કે મારે બીજાને એવું બતાડવું છે કે મારો બોયફ્રેન્ડ સારો છે, મારો બોયફ્રેન્ડ આવો છે, મારો બોયફ્રેન્ડ મસ્ક્યુલર હમ. છે, મારો બોયફ્રેન્ડ આ રીતે વસ્તુઓ, એની પાસે આટલા પૈસા છે. તો એઆઈ ડીપફેક્સના કારણે અથવા એઆઈના કારણે આ બધી વસ્તુઓમાં જે માનસિક રીતે રમીને યુવતીઓ સાથે જે સ્કેમ કરવામાં આવી રહ્યો છે એ સ્કેમ બહુ જ અલગ લેવલ અત્યારે ચાલી રહ્યો છે. લોકોની પાસે બીજું એ પણ છે શિવાની કે એકલતા છે. લોકો હમ. અત્યારે પોતાની વાતો પોતાના મમ્મી પપ્પા અથવા પોતાના ફ્રેન્ડ્સ, સારા એવા ફ્રેન્ડ્સ, અમુક વસ્તુ જે મમ્મી પપ્પાને ના કહેવાય એ વસ્તુઓ જી. ફ્રેન્ડ્સની સાથે પણ શેર કરી શકતા નથી હોતા. અને ત્યારે આવી રીતના જે સાયબર ગઠિયાઓ કહેવાય કે જે ઇન્ટરનેટ ફ્રોડ કરવા વાળા ગઠિયાઓ છે એ એઆઈ નો ઉપયોગ કરીને એમની સાથે સારી સારી વાતો કરે, સારી હમ. સારી કહેવાય કે ઇન્ફોર્મેશન આપે, એમની સાથે સારી સારી વાતો કરીને એમને ફૂસલાવાની કોશિશ કરે અને દે આર ટ્રેન્ડ ઓન યુ. તમારે જે ડેટા ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ હોય એ ઇન્સ્ટાગ્રામના ડેટા પરથી એ એઆઈ એજન્ટને બનાવી દે. અને ક્યાંક એવું પણ બની શકે કે તમે કોઈ સાચા માણસ જોડે પણ વાત ન કરતા હો, તમે જી. એઆઈ એજન્ટ જોડે વાત કરી રહ્યા છો, એ એઆઈ એજન્ટને તમે તમારી બધી ઇન્ફોર્મેશન આપી રહ્યા છો અને તમારા ફોટોઝ, તમારા વિડીયોઝ, તમારી પર્સનલ લાઈફની જે ડેટા છે એ બધું જ તમે એ એઆઈ એજન્ટ અથવા એ પર્સનને આપી રહ્યા છો અને તમે એ વસ્તુઓને નેગ્લેક્ટ કરી રહ્યા છો. તમે એવું સમજી રહ્યા છો કે શું જ થઈ જશે, શું જ થઈ જશે. પણ જ્યારે ખાલી ફાઇનાન્શિયલ લોસ નથી આવતો, મેં ઘણા બધા એવા વ્યક્તિઓ જોયા છે કે જે કહેવાય ને કે એમણે સુસાઇડ કરી છે, એમણે ખરાબ એવા પગલાઓ ઉઠાયેલા છે
હમણાં આગળ તમને બધાને ખબર હોય કે ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો પણ બહુ વાયરલ થયો હતો કે જેમાં એક છોકરો 19 વર્ષનો છોકરો આઈફોન માટે જી ઉડી ગયો. હવે આ શેના કારણે થયું કે ફેક એઆઈ ના કારણે જે વિડીયો બનાવીને લોકો પોતાની ઇન્સ્ટાગ્રામ ઉપર કે પોતાના કોઈ પણ એવા સોશિયલ મીડિયા એપ્લિકેશન ઉપર જે કહેવાય ને કે એને રોફ જમાવતા હોય અથવા પોતાની જાતને આમ મોટા છે એવું બતાવવા માંગતા હોય અને સામે જે વિદ્યાર્થી હતો એ જે 19 વર્ષનો એ વિદ્યાર્થી એવું બતાવવા માંગતો કે મારી પાસે પણ આઈફોન છે અને જે પણ થયું આખી ટ્રેજેડી પોતાનો આખો પરિવાર ખતમ થઈ ગયો. એ જ રીતે એઆઈ જનરેટેડ જે પણ ફોટોઝ વિડીયોઝ રેન્ટ અ બોયફ્રેન્ડ તો હમણાં આવ્યું. પહેલા આપણે બધાને ખબર હશે કે એન્જલ પ્રિયાના નામે બોયઝને સ્કેમ કરવામાં આવતા હતા. 500 રૂપિયાનું રિચાર્જ કરાવી દો, 300 રૂપિયાનું રિચાર્જ કરાવી દો, 100 રૂપિયાનું રિચાર્જ કરાવી દો, બરાબર. પછી મને ગિફ્ટ મોકલો, આ તે મોકલો. તો એ વખતે તો અગર એન્જલ પ્રિયાના નામે આ વસ્તુ થતી હતી તો અત્યારના યુગમાં જે કહેવાય કે ફોલ્સ વિડીયોઝ જે છે તો એ ફોલ્સ વિડીયોઝના કારણે છોકરાઓ અને છોકરીઓ બંને અત્યારે આ સ્કેમમાં ફસાઈ રહ્યા છે. લાખો રૂપિયા કરોડો રૂપિયા અત્યારે જઈ રહ્યા છે લોકોના. બોયઝની અંદર કઈ રીતે થઈ રહ્યું છે તો રેન્ટ અ ગર્લફ્રેન્ડ ઓર ટોક વિથ સમવન એમ કરીને જે અભદ્ર વિડીયોઝ બનાવવામાં આવી રહ્યા છે અને અભદ્ર વિડીયોઝ કરીને પછી બ્લેકમેલિંગ ને ઘણી બધી વસ્તુઓ કહેવાય ને કે ચેઇન ઓફ એક્શન્સ આની ઉપર કરવામાં આવતા હોય છે. અને જ્યારે આ બધી વસ્તુઓ થાય ત્યારે ચોક્કસથી માણસ માનસિક રીતે પણ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે અને ફાઇનાન્શિયલી તો જે પણ એને નુકસાન થવાનું છે એ તો થવાનું જ છે શિવાની. બટ અત્યારના લોકોએ એ સમજવાની જરૂર છે કે એકલતા એટલી ઓસરવી ના જોઈએ કે તમારે ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ જે પર્સનને તમે ઓળખતા પણ નથી એ પર્સનની સાથે તમારી જીવનની બધી વસ્તુઓ શેર કરી રહ્યા છો, ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન શેર કરી રહ્યા છો, એ પર્સનને મળવા જઈ રહ્યા છો અને આ બધી ના વસ્તુઓના કારણે કિડનેપિંગ ને બધા પણ વધી રહ્યા છે. તો જે ક્રાઇમ હર્ષ સંઘવી સાહેબ અત્યારે ઓછો કરવાની વાત કરી રહ્યા છે એ સાયબર ક્રાઇમના કારણે પાછો ઉપર આવશે. એમાં કોઈ નવાઈ નથી શિવાની. તો જે વ્યક્તિઓએ જે છે એમને સમજવાની જરૂર છે. જે વ્યક્તિઓ આવા એઆઈ જનરેટેડ વિડીયોથી હેન્ડસમ જે માણસો તમારી સાથે વાત કરી રહ્યા છે, તમારે એ વસ્તુ સમજવાની જરૂર છે કે એ લોકો તમારા પૈસાની પાછળ છે, તમારી ઇન્ફોર્મેશનની પાછળ છે અને તમને હેરાન કરવાની પાછળ છે. તો કૃપયા કરીને કોઈ પણ આવી રીતે જે વ્યક્તિને તમે ફિઝિકલી એક વખત મળ્યા નથી એવા વ્યક્તિ સિવાય બીજા કોઈની લિંક્ડઇન કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે સ્નેપચેટ કે કોઈ પણ જગ્યાએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશો નહીં. કરો તો કૃપયા કોઈ પણ એવો ડેટા શેર ન કરો કે જે તમને આગળ જતા તમારા જીવન માટે તકલીફદાયક બને. એટલી હું રિક્વેસ્ટ કરું છું નિર્માણ ન્યૂઝના પ્લેટફોર્મ પરથી. જી શિવાની. બિલકુલ, અને ચોક્કસ સાચી વાત કરી કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિની આપણે રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરવી જોઈએ. પરંતુ તેનું મોટું એક કારણ જે તમે કીધું કે લોકો અત્યારે એવું માની લેતા હોય છે કે પોતે એકલા છે એટલે પોતે કશું જ નથી કરી શકતા. તેમની સાથે કોઈ પણ એવો વ્યક્તિ નથી કે જે તેમની જોડે વાતચીત કરી શકે, તેમનું સાંભળી શકે. અને આ એકલતામાં વ્યક્તિઓ એટલા બધા ખોવાઈ જતા હોય છે, ખાસ આજની જનરેશન કે જેમને એવું ઘડી પડી લાગતું હોય છે કે તેમના પરિવાર તેમનું નથી સાંભળી રહ્યું, તેમના કોઈ પાસે એવા મિત્રો નથી. અને એ જ બધું કારણ હોય છે કે આવા કોઈ સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યા વ્યક્તિ તેની સાથે સંપર્ક સાધે છે અને પછી આવી રીતે ડિજિટલ ફ્રોડનો તેઓ શિકાર બને છે. મિત્તલજી, આની સાથે જે આવા સ્કેમ થાય છે, જે યુવતીઓ છે કે જેમની સાથે આવા સ્કેમ થઈ રહ્યા છે, તેમને કેટલું સાવચેત રહેવાની જરૂર છે જ્યારે તેઓ કોઈ પણ આવા અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે ત્યારે? ડેફિનેટલી જ્યાં વાત કરીએ એવી રીતે કે રેન્ટ અ બોયફ્રેન્ડ છે તો એમાં તમને બહુ બધી ઓછી ફીઝમાં તમને કોફી ડેટ માટે, મૂવી ડેટ માટે છે કે બહાર તમને શોપિંગ માટે લઈ જવા માટે એ લોકો કહેતા હોય છે કે એટલામાં અમે આવશું. ઇવન તમને એ લોકો એમ કે છે કે મેરેજમાં પણ બોયફ્રેન્ડ તમને રેન્ટમાં મળી જશે, એ રીતનું હોય છે. સો મેઇન યુવતીઓને મારે એટલું જ કહેવું છે કે અગર તમે આ બધી લોભાવની જાહેરાતોથી એટ્રેક્ટ થાવ છો કે હેન્ડસમ પ્રોફાઇલ જોઈને તમને થતું હોય છે કે હા આ છે, બટ તમારે એની માટે તમારે વેરીફાઈ કરવાની ખાસ જરૂર છે કે આ એકચ્યુઅલમાં ઓથેન્ટિકેટ છે કે નહીં. કારણ કે આજકાલ તો સોશિયલ મીડિયા પર હરેક લોકોના
પ્રોફાઇલ અકાઉન્ટ હોતા જ હોય છે, રાઈટ? તો કોઈ પણ પ્રોફાઇલ પિક્ચર પરથી આ ફોટો ડાઉનલોડ કરી અને કોઈ પણ ફેક પ્રોફાઇલ બનાવીને યુઝ કરો બહુ ઇઝી થઈ ગયું છે આજકાલ. કારણ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, આપણે બધા પોતપોતાના ફોટોઝ અપલોડ કરતા જ હોય છે એનીવે. સો એ ટેકનિક થી તો કેવું છે કે કોઈ હેન્ડસમ બોયનો ફોટો લઈ અને એની ફેક પ્રોફાઇલ બનાવી એઆઈ નો યુઝ કરી અને એ યુવતી સાથે ઘણા બધી રીતે તમે છેડતી કરી શકો છો. જેમ કે હેન્ડસમ, હવે બેકગ્રાઉન્ડમાં યુવતીને ફિઝિકલી ફેસ ટુ ફેસ તો મળ્યા જ નથી, રાઈટ? એટલે જે પણ વાત થતી હોય છે એ તમારા ઇન્ટરનેટ થ્રુ, મોબાઈલ થ્રુ અથવા તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થતી હોય છે. તો તમને ઓથેન્ટિસિટીનો ખ્યાલ નથી આવતો. આજે આપણે કોઈને ફેસ ટુ ફેસ જોઈએ તો આઈડિયા આવે છે કે આ વ્યક્તિ જેન્યુન છે કે નથી. હવે ફોન પરથી એટલું ડિટેક્ટ નથી થતું. અ, પછી જે તે યુવતીઓનો સંપર્ક સાધવામાં આવે છે, ધારો કે આ જે રેન્ટ બોયફ્રેન્ડની આપણે વાત કરી, ઘણી વખત એવું હોય છે કે પર્સનલ મેસેજ પણ સોશિયલ મીડિયા ઉપર તેમને જતા હોય છે. તો કેવી રીતે જે આ યુવતીઓ હોય છે તેમનું ઇઝીલી ટાર્ગેટ હોય છે કે કેટલા સમયથી તે પ્રોફાઇલ ઉપર આ જે સાયબર ફ્રોડ આચરનારાઓ છે તેમના દ્વારા વોચ રખાતી હોય છે કે આ યુવતી છે અથવા આ એવી વ્યક્તિ છે કે જે એકલતામાં જીવી રહી છે, તેને કશીક વસ્તુની જરૂર છે, કોઈ એવા વ્યક્તિની જરૂર છે કે જે તેનું સાંભળી શકે. તો શું આ પ્રોફાઇલ જે છે, ધારો કે કોઈ યુવતીની પ્રોફાઇલ છે અને તેના આવો મેસેજ જાય છે, તો શું તે યુવતીની દરેક બાબતો વિશે એ પ્રોફાઇલ વાળો જે છે તે જ જાણતો હશે, એવું કોઈ શક્ય ખરી? હા, ડેફિનેટલી. એટલે કે જેવી રીતે સોશિયલ મીડિયા ઉપર બહુ બધા પ્રોફાઇલ્સ હોય છે, રાઈટ? તો હવે ઘણી વખત તમે ઇન્સ્ટાગ્રામ ઉપર લોનલીનેસ ને ઘણી છોકરીઓ એવી રીતે પોસ્ટ કરતી હોય છે, ફિલિંગ લોનલીનેસ. મતલબ એ ટાઈમના હોય તો તમે જ્યાં સાયબર ક્રિમિનલ્સ હોય છે તમને સ્ટોક કરતા હોય છે ઓનલાઈન જ, રાઈટ? કે તમને હમ. રિક્વેસ્ટ મોકલે. હવે આજકાલ લોકોને ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવાનો બહુ જ શોખ હોય છે કે લોકો કઈ જેન્યુન કે ઓથેન્ટિસિટી ચેક નથી કરતા કે રિક્વેસ્ટ જેન્યુન છે કે નથી. કોઈની અગર રિક્વેસ્ટ આવશે કોઈ પણ અનનોનની, તે એક્સેપ્ટ કરી લેતા હોય છે જસ્ટ પ્રોફાઇલ પિક્ચર જોઈને. પણ તમે એની પોસ્ટ નથી જોતા કે એના ફોટોઝ નથી જોતા કે વ્યક્તિ ઓથેન્ટિકેટ છે કે નહીં. અને તમે જસ્ટ ફોલોવર્સ વધારવા માટે શું કરો છો? એક્સેપ્ટ કરો છો. પછી એ તમને સ્ટોક કરતું હોય છે. આ લોકો ડાયરેક્ટ તમારી સાથે 1-2 મહિનામાં ઘટના નથી થતી, તમને 2-3 મહિના ફોલો કરે, તમારી હેબિટ્સ જોવે, તમારા ઇન્સ્ટાગ્રામ છે કે સોશિયલ મીડિયા ઉપર તમારા જે પોસ્ટ છે, ફોટોઝ છે, બધું જોતા હોય છે. એના પરથી તમારી મેન્ટાલિટી એ લોકોને ખ્યાલ આવે છે કે ભાઈ આ વ્યક્તિ કઈ અલોન ફીલ કરે છે કે આની સાથે શું પ્રોબ્લેમ છે. અને એ પ્રમાણે તમને એવી રીતે પ્રાઇવેટમાં મેસેજીસ કરતા હોય છે, ડાયરેક્ટ મેસેજીસ. એટલે તમે એ છોકરીઓને એવી રીતે પહેલા ટ્રસ્ટ બિલ્ડ કરતા હોય છે, ફ્રેન્ડશિપ બિલ્ડ કરતા હોય છે અને પછી એને રિક્વેસ્ટ સેન્ડ કરતા હોય છે. અને એવી રીતે ધીરે ધીરે એનો ટ્રસ્ટ લેતા જાય છે અને પછી એ યુવતી સાથે બહુ ફ્રેન્ડલી થઈ જાય છે કે પછી એ લોકો કહે છે કે તમે તમારા પ્રાઇવેટ ફોટોઝ છે અથવા વિડીયો કોલ્સ પર આવતા હોય છે. અને પછી ધીરે ધીરે ઇન્ટિમેટ વસ્તુઓ શેર કરવાનું કહેતા હોય છે. એકવાર ઇન્ટિમેટ વસ્તુ તમે શેર કરો એટલે તમારા પ્રાઇવેટ ફોટોઝ જો કે કઈ પણ પર્સનલ ડિટેલ્સ છે, ફાઇનાન્શિયલ ડિટેલ્સ છે મળી જાય, તો પછી તમને બ્લેકમેલ કરવાનું શરૂ કરે કે તમે મને એટલા પૈસા નહીં આપો તો તમારી સાથે આ રીતનું અમે ડીપ વેબ છે કે ફેક વેબ છે એની પર તમારે પર્સનલ ફોટોઝ છે, પ્રાઇવેટ ફોટોઝ છે, અપલોડ કરી દેશું, સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશું. તો આ બધી એક સ્ટ્રેટેજી સોશિયલ એન્જિનિયરિંગનો યુઝ કરીને એ સામેવાળાની માનસિકતા પેલા ટ્રાય કરે, આઈ મીન માનસિકતા જોવે છે કે આ વ્યક્તિને કેટલી જરૂર છે, કેટલું લોનલીનેસ ફીલ કરે છે. એ પ્રમાણે તમને એના ટ્રેપમાં ધીરે ધીરે ટ્રસ્ટમાં લેતું જાય છે અને પછી તમને એના ટ્રેપમાં એ લઈ લેતું હોય છે. જી મિત્તલજી, આપણા દરેક અત્યારની જનરેશનની સૌથી મોટી ભૂલ જ એ છે કે આપણે કોઈ પણ એવો ટ્રેન્ડ આવે તો તરત જ તેને ફોલો કરવાનું ઈચ્છીએ છે કે આ નવો ટ્રેન્ડ છે તો આપણે જો તેને ફોલો નહીં કરીએ તો આપણે કેવા દેખાઈશું, સોસાયટીમાં, સમાજમાં, મિત્રોની વચ્ચે કેવા દેખાઈશું, બસ આ જ વિચારીને આવા બધા ટ્રેન્ડ ફોલો કરે છે. અને આવી જે જાહેરાતો હોય છે કે જેના પાછળ સાયબર ફ્રોડ છુપાયેલું હોય છે તેના તરફ આપણે વળતા જતા હોઈએ છીએ. જે અજાણ્યા વ્યક્તિની તમે કીધું કે રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ જતી હોય છે કારણ કે ફોલોઅર્સ વધારવા છે, દેખાદેખીમાં આ સાયબર ફ્રોડનો આપણે શિકાર બનતા હોય છે અને આ વાસ્તવિકતા છે. દરેક વ્યક્તિ આ સમજવી અને તેને એક્સેપ્ટ કરવી જરૂરી છે કે આ સાયબર ફ્રોડનો શિકાર જે આપણે બન્યા છે તે જાતે જ બન્યા છે. દરેક વ્યક્તિને ખબર નથી હોતી કે આપણે કેવી લાઈફ જીવી રહ્યા છીએ, આપણી સાથે શું થઈ રહ્યું છે. આપણે સામેથી દુનિયાને બતાવીએ છીએ કે મારી લાઈફમાં આ ચાલી રહ્યું છે, હું આવા પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું, ત્યારે જઈને આવી રીતે આપણે સાયબર ફ્રોડનો શિકાર બનતા હોઈએ છીએ. પાર્થોજી, જ્યારે એઆઈ જનરેટેડ આવી પ્રોફાઇલ હોય છે તેને કેવી રીતે ઓળખવી જોઈએ? અત્યારે તો ઘણું અઘરું થઈ જતું હોય છે કે કોઈ પણ એવો વ્યક્તિ, આ યુવકની આપણે વાત કરીએ કે કોઈ પણ યુવક આવી રીતે પ્રોફાઇલ બનાવે છે, તેના વિડીયોઝ અપલોડ કરે છે, નોર્મલી ફોટોઝ અપલોડ કરે છે, જે અત્યારે તદ્દન એકદમ ઈઝી થઈ ગયું છે એઆઈની મદદથી. તો આવી પ્રોફાઇલને કેવી રીતે ઓળખવી જોઈએ? સૌથી પહેલા તો શિવાની શું કરવાની જરૂર છે કે એ જે પણ આવા અટેકર્સ હશે
એ લોકો એક જ વખત પ્રોફાઇલ બનાવે અને એક વખત પ્રોફાઇલ બનાવીને પછી એ પ્રોફાઇલ બંધ કરી દેતા હોય છે. તો પહેલામાં પહેલા કોઈ પણ વ્યક્તિની અગર તમને પ્રોફાઇલ આવી રહી છે તો સૌથી પહેલા એનું ઇન્સ્ટાગ્રામ ઓપન કરો. ઇન્સ્ટાગ્રામની અંદર રાઈટ ક્લિક 3 ડોટ્સ હોય છે. એ 3 ડોટ્સની અંદર જુઓ કે શું એ વ્યક્તિ જે પણ છે એ વ્યક્તિનું અકાઉન્ટ ક્યારે બન્યું છે. સૌથી પહેલા તો એ જુઓ કે કયા સમયે બન્યું છે. બીજું એ જુઓ કે એ જે પણ વ્યક્તિ છે એણે છેલ્લા કેટલા સમયમાં પોસ્ટ કર્યું છે. ફોર એક્ઝામ્પલ મેં મારા ઇન્સ્ટાગ્રામમાં 2022 થી પોસ્ટિંગ ચાલુ છે મારું, બરાબર. તો એ જેન્યુઅન અકાઉન્ટ હોઈ શકે કારણ કે એટલું એ વખતે એઆઈ નું ને એ બધું હતું નહીં, બરાબર. બિલકુલ. તો પહેલા એ જુઓ કે પોસ્ટિંગ કેવું છે, પ્લસ ત્રીજું એ જુઓ કે એણે જે પણ પોસ્ટ કર્યું છે એમાં જે વિડીયો છે એ વિડીયોમાં જે વ્યક્તિ છે એની આંખો પલકારો થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો. કારણ કે ડીપ ફેક જે વિડીયોઝ હોય એમાં આંખના પલકારા થતા હોતા નથી, ઓકે. બરાબર. તો એના કારણે શું હોય છે કે આંખના પલકારા અગર ન થાય તો એનો મતલબ એ છે કે ડિજિટલી બનાવેલો વિડીયો અથવા ડીપ ફેક વિડીયો બનાવેલો છે એ હોય છે. ચોથું એ જુઓ કે જ્યારે શેડ ચેન્જ કહેવાય કે ફોટો છે તો ફોર એક્ઝામ્પલ મારું ફેસ છે ત્યાંથી આ પાછળ જે જઈ રહ્યું છે તો એ શેડ ચેન્જ જ્યારે થાય ત્યારે એ ફોટોમાં ડિસ્ટોર્શન દેખાય તમને, કે પિક્સલ જે પણ હોય એ પિક્સલ ડેમેજ થઈ જતા હોય છે, બરાબર. તો એને ઝૂમ કરીને એ ફોટોને જુઓ અને તમને અગર એવું લાગે છે કે આમાં ડિસ્ટોર્શન દેખાઈ રહ્યું છે અથવા જે કહેવાય ને કે ઓરિજિનલ નથી લાગી રહ્યું, બરાબર, અથવા બહુ વધારે પડતું રિયાલિસ્ટિક લાગી રહ્યું છે તો એ ફોટો ઉપર શક કરો પહેલા. પછી પાંચમી વસ્તુ એ છે કે અગર ચલો તમે એક્સેપ્ટ કરી લીધી છે, વાત ઉપર આવી ગયા છો, તો એમનો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર જે પણ હોય એ મોબાઈલ નંબરને ટ્રુ કોલર છે કે કોઈ પણ વસ્તુઓ પર સર્ચ કરો અને એ પર્સનની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન, નામ ને એ બધું મળી જતું હોય છે, બરાબર. અને ગોતવાનો પ્રયાસ કરો. પછી જ્યારે ત્યારે વિડીયો કોલ ઉપર વાત કરવાનું પણ અગર સ્ટાર્ટ કરી દીધું છે, ચલો હું એવું કન્સિડર કરું છું કે એટલે સુધી એ લોકો પહોંચી જ ગયા છે, તો ઇન ધેટ કેસ તમે શું કરશો? ઇન ધેટ કેસ તમે તમારા કેમેરા ઉપર અંગૂઠો રાખી દો અને અંગૂઠો રાખીને પછી કોઈ પણ વિડીયો કોલ કરો. જ્યારે વાત કરો છો ત્યારે કંઈક એવી સસ્પિશિયસ વસ્તુઓ વાત કરો કે જે જનરલી તમે મેન્યુઅલી વાત ન કરતા હો. જેમ કે પૂછી લો આધાર કાર્ડ નંબર શું છે તમારો, બરાબર, અથવા પાન કાર્ડ નંબર શું છે તમારો. તો જે પણ એઆઈ જનરેટેડ વિડીયો હશે ને તો એ એઆઈ જનરેટેડ વિડીયો આવા રિસ્પોન્સીસ નહીં આપી શકે, બરાબર. તો આ જે રીતના રિસ્પોન્સીસ જ્યારે નહીં આપી શકે તો તમે સમજી જશો કે આ જે ફોટોમાં બતાવેલો વ્યક્તિ અને રિયાલિટીમાં વિડીયો કોલ ઉપર જે વ્યક્તિ દેખાય છે એ બંને વ્યક્તિઓ ડિફરન્ટ છે. અને એ બંને વ્યક્તિઓ ડિફરન્ટ છે એના ઉપરથી જ તમને ખબર પડી જશે કે આ સ્કેમ થઈ શકે છે મારી સાથે. તો ફર્સ્ટ ઓફ ઓલ એ વસ્તુઓ કરો. એના સિવાય ભારત સરકાર દ્વારા પણ ઘણા બધા એવા ટૂલ્સ બનાવવામાં આવ્યા છે કે જે ડીપ ફેક ડિટેક્શનની અંદર કામ કરી રહ્યા છે, બરાબર. તો આવી સોશિયલ મીડિયા પ્રોફાઇલના યુઆરએલ કોપી કરો અને ભારત સરકારની જે સાયબર ક્રાઇમ GOV.in વેબસાઇટ છે, ગુજરાતની પણ વેબસાઇટ છે, ત્યાં પણ તમે એ લિંકને ટેસ્ટ કરી શકો છો. નેશનલ સાયબર ક્રાઇમ ડેટાબેઝમાંથી પણ એ યુઆરએલ્સને ટેસ્ટ કરી શકો છો કે આ કોઈ સ્કેમમાં પહેલા ઓલરેડી કોઈ રિપોર્ટ કરેલું છે કે નથી કરેલું. એક વખત આ બધી પ્રોસેસ પતાયા પછી પણ જ્યાં સુધી એ વ્યક્તિને તમે ફિઝિકલી મળતા નથી, વન ઓન વન મળતા નથી, કોઈ પણ જાતના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરશો નહીં. બીજી વસ્તુ, કોઈ પણ જાતના પર્સનલ ઇન્ટિમેટ ફોટોઝ મોકલશો નહીં. શું મળશે? સી, તમે એક વસ્તુ સમજો, અગર તમે કોઈ વ્યક્તિને તમારો પર્સનલ ફોટો મોકલો છો તો તમને શું ફાયદો થશે? બરાબર. એ વિચારો. તમારા મા બાપનું ન વિચારો તો કંઈ નહીં, પણ એટલીસ્ટ એ વસ્તુ વિચારો કે જ્યારે તમારો એ ફોટો ક્યાંક બહાર ક્યાંક એવી જગ્યાએ પબ્લિશ થઈ જશે કે જે વેબસાઇટ ઉપર ન પબ્લિશ થવો જોઈએ, તો આગળ જતા તમારા કરિયરનું વિચારો, તમારી પર્સનલ લાઈફનું વિચારો, તમારા આગળ આવનારા વ્યક્તિઓનું વિચારો અને એ રીતે કોઈ પણ જગ્યાએ આ રીતની વસ્તુઓ કરો નહીં અને ડિટેક્ટ કરો. સ્ક્રીનશોટ લો, સીધો ચેટ જીપીટીને આપો, સ્ક્રીનશોટ લો, કોઈ પણ સાયબર ક્રાઇમની વેબસાઇટ ઉપર મોકલો અને આ બધી જ જગ્યાએથી તમને સાચા આન્સર્સ મળશે. જી શિવાની.
બિલકુલ પાર્થોજી, અને દરેક વ્યક્તિએ એક્ટિવ રહેવાની જરૂર છે. જ્યારે ખાસ આવી જાહેરાતો આપણે સોશિયલ મીડિયા મારફતે જોતા હોઈએ છીએ, ત્યારે તે લાલચમાં આવીને આપણે પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે એવો કોઈ સંપર્ક સાધીએ સોશિયલ મીડિયા થકી, ઓનલાઈન થકી, વિડીયો કોલ મારફતે જો આપણે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે, ત્યારે તમે જેટલા પણ સ્ટેપ કીધા છે દરેક વ્યક્તિ તે અનુસરવા જરૂરી છે. તો જ જેને ખ્યાલ આવશે કે આ આપણે જે પણ વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે તે વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે કે પછી એઆઈ જનરેટેડ કોઈ એવી પ્રોફાઇલ છે અથવા કોઈ એવો વિડીયો છે. મિત્તલજી, પાર્થોભાઈ, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. સાયબર ફ્રોડના બનાવો અત્યારે એટલા બધા વધી ગયા છે કે દરેક લોકોએ અત્યારે સતર્કતા રાખવાની જરૂર છે. ઓનલાઈન જે પણ ફ્રોડ થાય છે તે સ્કેમમાં ઘણી બધી રીતે તપાસ કરવામાં આવી રહી છે. સરકાર તરફથી પણ એવા પ્રયત્નો થાય છે કે લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર ના બને. જેમ આપણા ગેસ્ટે કીધું કે જે પણ ભારત સરકાર તરફથી પણ એવી ઘણી વેબસાઇટો બહાર પાડવામાં આવી છે કે જેના મારફતે આપણે તે જાણી શકીએ છીએ કે જે તે પ્રોફાઇલ અથવા જે તે વ્યક્તિ સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ તે વ્યક્તિ સાચી છે કે પછી એઆઈ જનરેટેડ છે. માટે કોઈ પણ વ્યક્તિ જો તમને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરે છે તો તમે તેની યોગ્ય તપાસ કરો. કોઈ પણ વ્યક્તિ અજાણ્યા વ્યક્તિ સાથે તરત જ સંપર્કમાં ના આવો. તમારી દરેક બાબતો તેને શેર કરવાનું બંધ કરો. એટલે એ આપણે એકલતા અનુભવીએ છીએ, આપણે દરેક વ્યક્તિને ખ્યાલ છે ક્યાંક ને ક્યાંક કોઈ એકલતા અનુભવતું હશે, પરંતુ સોશિયલ મીડિયા મારફત થકી આવા અજાણ્યા વ્યક્તિનો સંપર્ક કરવાનો ટાળો ને તો તમે પણ ડિજિટલ ફ્રોડનો શિકાર બની શકો છો, આ નવા સાયબર સ્કેમનો શિકાર બની શકો છો. માટે સાવચેત રહેવું દરેક વ્યક્તિએ ખૂબ જ જરૂરી છે, આજની યુવતીઓએ પણ અને યુવકોએ પણ. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.